મુકેશભાઈ, વેલકમ ટુ અનધર એપિસોડ. બિલકુલ ચાર્મી, આ શેર બજારનો રંગ બધાને કંઈક એવો લાગ્યો છે. હા, આપણે કહ્યું કે ગુજ્જુ હોય એટલે શેર બજારના શેર. આઈ થિંક ધ રિસ્પોન્સ ટુ અવર લાસ્ટ ટાઈમ્સ એપિસોડ વોઝ ફિનોમિનલ. હા, પણ એની સાથે સાથે ઘણા બધા સવાલો પણ આવ્યા છે અને લોકો પાસે હજુ શેર બજારને લઈને જાણે પેલો દરિયો હોય ને એમ ઉભરાઈ જ રહ્યું છે કે હજુ આનો જવાબ આપો, હજુ આ મુશ્કેલી છે. વી વિલ એન્શ્યોર કે આપણા દર્શક મિત્રોને શેર બજારનો સંદેશ આપવામાં આપણે ક્યાંય ઊણા નહીં ઉતરીએ. હા, ઓકે, તો આજે પણ વાત કરીશું શેર બજારની જ, પણ એ પહેલા એ જણાવી દો કે આ વખતની ટેક્સ ન્યૂઝ અપડેટ શું છે. નાણામંત્રીએ અને સરકારે એક મને લાગે છે કે પગારદારો માટે એક અનોખી જાહેરાત કરી છે અને એક કાંકરે બે પક્ષી જેવી વાત છે એમાં. એક તરફ એમણે પગારદારોને એમ કહ્યું કે ભાઈ હવે તમારે આજે તમારી લીવ ટ્રાવેલ કન્સેશન અથવા LTA જેને કે LTC કહેવામાં આવે છે એની મુક્તિ જોઈતી હોય તો એ માટે જરૂરી નથી કે તમે ફરવા જાઓ. અચ્છા, તમે ઘરે બેઠા પણ આ મુક્તિનો લાભ લઈ શકો, પણ એના માટેની એમણે કેટલીક શરતો કરી. શરતો એ કરી કે તમે જે રકમની મુક્તિ લેવા માગતા હો એનાથી 3 ગણી રકમ, તમે ફરવા નથી જતા તો એ પૈસા 3 ગણા તમે કોઈ GSTને પાત્ર હોય એવા ગુડ્સ કે સર્વિસીસ નો લાભ લેવા માટે ઉપયોગમાં લો. સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોઈઝને પણ જો માલિક દ્વારા આના માટેની યોગ્ય સ્કીમ બનાવવામાં આવે તો એ પણ આનો લાભ લઈ શકશે. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી ઇનોવેટિવ. મુકેશભાઈ, 2018થી જે ચેન્જીસ કરવામાં આવ્યા છે ને જે નિયમો લાવવામાં આવ્યા છે એમાં એક શબ્દ સતત સંભળાઈ રહ્યો છે, ગ્રાન્ડફાધરિંગ. તો આ શું છે ને એની જોગવાઈઓ શું છે એના વિશે સમજવું છે. બિલકુલ. હવે દર્શક મિત્રો, અગાઉ જેમ ઉલ્લેખ કર્યો આપણે કે 31મી જાન્યુઆરી 2018ને કટ ઓફ ડેટ રાખવામાં આવી, કારણ કે 1 ફેબ્રુઆરી 2018થી નાણામંત્રી એ જાહેરાત કરી કે એ દિવસ પછીથી જે વ્યવહારો થાય તેના સંદર્ભમાં લાંબા ગાળાના મૂડી નફાની જોગવાઈઓ લાગુ પડે. અલબત્ત નાણાકીય વર્ષ 17-18 માટે એટલે કે 31મી માર્ચ 18 માટે તો જે અગાઉની કરમુક્તિ હતી તેનો લાભ ચાલુ રહ્યો, પણ બીકોઝ ધ બજેટ વોઝ પ્રેઝન્ટેડ ઓન 1st ઓફ ફેબ્રુઆરી એટલે દર્શક મિત્રો નાણામંત્રીએ એમ કહ્યું કે 31મી જાન્યુઆરી 2018 સુધી જે પરિસ્થિતિ હતી એમાં દરેક જણને આવકવેરા મુક્તિનો જે લાભ મળવા પાત્ર હતો, જેણે શેરો વેચી કાઢ્યા એમણે તો લીધો જ, પણ જેમણે નથી વેચ્યા એમને પણ એ તારીખ સુધીનો જે કોઈ ગેઇન હોય તો એ મુક્ત ગણાય એ પ્રમાણેની, એટલે એને ગ્રાન્ડ ફાધરિંગ નો એક આશ્રય આપવામાં આવ્યો. અને એટલા માટે દર્શક મિત્રો જોગવાઈ એવી કરવામાં આવી કે કોઈ પણ કરદાતા જો પોતાના શેરો વેચે નાણાકીય વર્ષ 2018-19 અને ત્યાર પછી 18-19, 19-20 ને અત્યારે આ 3જું વર્ષ ચાલી રહ્યું છે 4મી 20-21, આ દરમિયાન તમે કોઈ પણ એવા શેરો વેચ્યા હોય કે જે તમે 31મી જાન્યુઆરી 2018 પૂર્વે ધારણ કર્યા હોય તો એવા કેસમાં જે 31મી જાન્યુઆરી 2018નું જે બજાર મૂલ્ય ફેર માર્કેટ વેલ્યુ જે હોય એને તમે તમારી એક બેઝ વેલ્યુ તરીકે, ગ્રાન્ડફાધર્ડ વેલ્યુ તરીકે લઈ ત્યાં સુધીની રકમ ઉપરનો જે નફો હોય એ તો કોઈ પણ સંજોગોમાં નફો નહીં ગણાય એ રીતની જોગવાઈ એમણે કરવામાં કરી છે. એમ સમજો દર્શક મિત્રો કે તમે વર્ષો પહેલાં એટલે કે 18 પૂર્વે કોઈ એક સ્ક્રિપ્ટ જે છે એને તમે જે ખરીદી હતી પર શેર, આજે દાખલા તરીકે તમે 100 રૂપિયાના ભાવે એ શેરો ખરીદ્યા હતા અને 31મી જાન્યુઆરી 2018ના રોજ એનો
માર્કેટ પ્રાઇસ જે છે તે 200 રૂપિયા હતી. હવે અત્યારે જ્યારે તમે એને વેચો છો ત્યારે તમે એને 300માં વેચો છો. ત્યારમી પ્રશ્ન એ થાય કે તમે 100માં ખરીદ્યા હતા, 31 જાન્યુઆરીએ તમે જો વેચ્યા હોત તો 200નો ભાવ હતો, તો એ 100 ઉપર તો કોઈ ટેક્સ લાગવાનો નહોતો, એટલે 200ને તમે ગ્રાન્ડફાધર્ડ પ્રાઇસ ગણો. આજે તમે 300માં વેચો છો, ભલે તમારી ખરીદ કિંમત 100 હોય અને તમે વેચો છો 300માં, તો આમ ચોપડે તમારો 200 રૂપિયાનો નફો ગણાય, પણ આવકવેરાના હેતુસર તમારો નફો કેવી રીતે ગણાશે? આ 300 રૂપિયા જે તમારી વેચાણ કિંમત છે અને 200 રૂપિયા જે ગ્રેન્ડફાધર્ડ પ્રાઇસ છે 31મી જાન્યુઆરીની, એ બે વચ્ચેનો તફાવત, એટલે માત્ર 100 રૂપિયા ઉપર, એટલે ચોપડે 200 રૂપિયાનો નફો, પણ આવકવેરાના હેતુસર નફો 100 રૂપિયાનો. ઇનફેક્ટ ઘણીવાર એવું પણ બને કે આ જ દાખલામાં તમે 100 રૂપિયામાં આજે મેં શેર કોઈ ખરીદ્યા હોય, 200 રૂપિયા એ આજે 31 જાન્યુઆરીનો ભાવ છે અને અત્યારે હું 180માં જો એ વેચું છું, તો મને આમ 80 રૂપિયાનો ચોપડે નફો થાય, પરંતુ આવકવેરાના કાયદાના હેતુસર મને કોઈ નફો ગણાશે નહીં અને મારો નફો શૂન્ય ગણાશે. પણ એને નુકસાન પણ નહીં ગણીએ ને. હા, હવે આમાં ખ્યાલમાં રાખવાની વાત આ છે કે લોકો સમજ્યા વગર શું કરે કે આપણે આમાં નુકસાન દેખાડો. તો દર્શક મિત્રો, તમે નુકસાન દર્શાવી શકશો નહીં. યુ વિલ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે ભલે તમે એને 180માં આજે તમે વેચો છો, પેલી 200ની પ્રાઇસ છે, પણ તમારી જે ખરીદ કિંમત છે 100ની, એને લક્ષ્યમાં રાખતા યોર ગેઇન વિલ બી 0. જો તમે 100 રૂપિયામાં ખરીદ્યો છે શેર, 31 જાન્યુઆરીએ 200નો ભાવ હતો 2018માં, અને અત્યારે એ જે શેર છે એ 80 રૂપિયા થઈ ગયા છે, તો 100 રૂપિયા એ તમારી ખરીદ કિંમત હતી, 80 એ તમારી વેચાણ કિંમત છે, એટલે 20 રૂપિયા એ તમારો એકચ્યુઅલ લોસ ગણાશે. મુકેશભાઈ, 31 જાન્યુઆરી 2018 પહેલાં શેર આપણી પાસે હોય, ધારણ કરેલા હોય, પણ એનું લિસ્ટિંગ 2018 પછી થયું હોય, તો એવા કેસમાં કઈ રીતે ગણતરી થશે? 31 જાન્યુઆરી 2018 એનો કોઈ લિસ્ટેડ પ્રાઇસ છે નહીં, કારણ કે યુ હેડ એક્વાયર્ડ ઇટ બિફોર. લિસ્ટિંગ થાય છે ફેબ્રુઆરી 2018 પછી અને તમે વેચો છો. હવે આ સિચ્યુએશનમાં શું થાય એના અંગેની જે સ્પષ્ટતા છે જે કરવામાં આવી છે તે એ છે કે 31 જાન્યુઆરી 2018 પૂર્વે જે શેરો હોય એને એની શેર ધારણ કર્યાની તારીખથી તે ઇન્ડેક્સેશનની જે જોગવાઈઓ છે તે મુજબ તમે જ્યાં સુધી એ શેરોનું વેચાણ કરો, કારણ કે એમાં ઓબ્વિયસલી તમે ગ્રાન્ડફાધરિંગનો લાભ નથી લઈ શકતા, તો તમને એઝ એન ઓલ્ટરનેટિવ તમને ઇન્ડેક્સેશનનો લાભ આપીને ટુ ધી એક્સટેન્ટ પોસિબલ તમને આવકવેરાની રાહત આપી શકાય, એ અભિગમ એમાં રાખવામાં આવ્યો છે. અને હવે જે 112 કલમ 112 એની જે જોગવાઈઓ છે એમાં જે લાભ મળે છે એ લેવો હોય તો એના માટે કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ? બેઝિકલી 112 એ માટે આપણે જે કલમ છે એની જે સૌથી મહત્ત્વની શરત છે, કારણ કે 112 એમાં આપણે જોયું કે એક તો તમને ગ્રાન્ડફાધરિંગનો લાભ મળે છે, બીજું કે તમને 10%નો લાભ, અને એ પણ પહેલાં 1 લાખ રૂપિયાની કરમુક્તિ સાથે. એટલે આ જો તમારે લાભ લેવા હોય આના ધ હોલ પેકેજ ઓફ ઇટ, તો એના માટેની જે સૌથી મુખ્ય આવશ્યક શરત એ છે કે ખરીદતી વખતે તેમજ વેચતી વખતે જે તમે એસટીટી એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થયેલી હોવી જોઈએ. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે જો તમે ઓફ માર્કેટના ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોય અને એમાં તમને કોઈ નફો ઉદ્ભવશે, તો આ તમને 1 લાખ રૂપિયા
અને આ 10%ની જે 112 એની જોગવાઈ છે એનો લાભ નહીં મળે. ઓકે, પણ મુકેશભાઈ એમાં કોઈ અપવાદ ખરો જો એસટીટી ન ચૂકવ્યું હોય તો? આજે અનેક એવી પરિસ્થિતિઓ હોય કે જ્યારે તમે શેર ધારણ કર્યા હોય ત્યારે તમે એસટીટી ન ભર્યો હોય અને એ સંજોગોની અંદર તમને આ 112A લાભથી વંચિત રાખવા માટેનું કોઈ લોજિક ન હોઈ શકે. ઇનફેક્ટ આ એસટીટી પેઇડ જે જોગવાઈ લાવવામાં એ કારણથી આવી, ચાર્મી તમને ખ્યાલ હશે ને દર્શક મિત્રોને પણ એ બાબત સુવિદિત હશે કે બજારની અંદર એઝ અ પાર્ટ ઓફ મિસ્ચીફ ટુ કન્વર્ટ યોર બ્લેક ટુ વ્હાઇટ લોકો પેની સ્ટોક્સનો ઉપયોગ કરતા હતા. અને પેની સ્ટોક્સ તમે જ્યારે ખરીદ્યા હોય ત્યારે ઓબ્વિયસલી એને લિસ્ટિંગ ના હોય અને તમે એના ઉપર કોઈ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ ન ભર્યો હોય, એટલે એવા પેની સ્ટોક્સના સંદર્ભમાં તમે કોઈ ખોટો લાભ ન લો એ હેતુસર આ જોગવાઈ રાખવામાં આવી છે. પણ આ અપવાદો પણ એટલા જ જરૂરી છે. તમને આજે શેર વસિયતમાં મળે તો વસિયત હેઠળ જ્યારે તમને શેર મળે તો મરનાર વ્યક્તિના નામેથી તમારા નામે ટ્રાન્સફર થાય તો ઓબ્વિયસલી એમાં એસટીટી ભરવાનો પ્રશ્ન આવતો જ નથી. તમને આજે કોઈએ બક્ષિસ આપી હોય, આજે એમ સમજો કે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે આવ્યા હોય, અથવા તો ઇવન આઈપીઓમાં તમને શેર્સ એલોટ થાય ત્યારે એસટીટી નથી હોતા. ફર્સ્ટ ટાઈમ એલોટમેન્ટમાં દેર ઇઝ નો એસટીટી. આજે દાખલા તરીકે ઇસોપ જે કર્મચારીઓના એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન છે એની અંદર આજે એમને શેરોનું એલોટમેન્ટ થયું હોય, અથવા તો આજે સેબીના ટેકઓવર કોડ હેઠળ કે કોઈ કોર્ટની સ્કીમ હેઠળ, દર્શક મિત્રો આ તમામ સિચ્યુએશન્સમાં ભલે તમે એસટીટી ન ભર્યો હોય તો પણ ચાર્મી તમને ગ્રાન્ડફાધરિંગનો અને 112નો લાભ મળશે એટલી તો સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે મુકેશભાઈ તમે કીધું એમ કે વારસામાં શેર મળે કે ગિફ્ટમાં મળે, એ ઉપરાંત પણ ઘણી રીતે શેર્સ મળતા હોય, જેમ કે બોનસમાં તમને મળ્યા, અથવા તો રાઇટ્સ મળ્યા, અથવા તો સ્પ્લિટ શેર્સ મળ્યા, તો એ બધા પર કઈ રીતે કેલ્ક્યુલેશન થતું હોય? બિલકુલ, આઈ થિંક ધીસ અગેન ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન અને આપણા દર્શક મિત્રોને આના અંગે જરૂરથી ઉપયોગી માહિતી આપણે આપીએ. તો બોનસના સંદર્ભમાં જો પર્ટિક્યુલરલી વાત કરીએ ને તો ચાર્મી આપણે 31 જાન્યુઆરી 2018 પહેલાંના અને 31 જાન્યુઆરી 2018 પછીના બોનસ મળેલા શેરો બંને માટેની જોગવાઈઓ અલગ છે. આવા જે બોનસ શેર્સ દર્શક મિત્રો જો તમારી પાસે કોઈ પણ હોય કે જે 31 જાન્યુઆરી 2018 પહેલાંના હોય તો એના માટે તમે 31 જાન્યુઆરી 2018નું ફેર માર્કેટ વેલ્યુ 31 જાન્યુઆરી 2018નો કયો ભાવ લેવાનો? કારણ કે દિવસ દરમિયાન તો આજે ભાવ જે હોય એ એમાં વેરી થયા કરતા હોય. પછી કયા સ્ટોક એક્સચેન્જનો લેવાનો? કારણ કે બીએસસી હોય, એનએસસી હોય, આ છે તે છે. તો એમાં ધ ક્લેરિફિકેશન ઇઝ કે એ દિવસનો જે તમારો ઊંચામાં ઊંચો ભાવ હોય વિચ ઇઝ ટુ યોર બેનિફિટ, તમે એ ભાવ તમે લઈ શકો. અને ઓબ્વિયસલી યુ કેન ટેક જે પણ સ્ટોક એક્સચેન્જ તમારા ચોઇસનું હોય જેના ઉપર તમે લિસ્ટિંગ એને જોતા હો એના આધારે તમે એ લાભ લઈ શકો છો. જો તમારા રાઇટ શેર્સ હોય તો રાઇટ શેર્સમાં પણ તમારે ખ્યાલ એ રાખવાનું છે કે 31 જાન્યુઆરી 2018 પૂર્વે જે 31 જાન્યુઆરીનો જે ભાવ છે તે લેવાનો છે, અને ત્યાર પછીના હોય તો તમે જે ભાવે એ રાઇટ ખરીદ્યા. પરંતુ દર્શક મિત્રો તમે પૂછો કે ઘણીવાર તમને જે રાઇટ એન્ટાઇટલમેન્ટ હોય છે, એટલે કે જે તમારા એન્ટાઇટલમેન્ટના લોટ્સ છે, ઘણા એને કૂપન કહે છે, ઘણા એને લોટ્સ કહે છે, એનું પણ મૂલ્ય હોય છે, કારણ કે બજારમાં તમે એને વેચીને એના પૈસા લઈ શકો છો. તો એવા કેસમાં જે તમારા એન્ટાઇટલમેન્ટ્સને તમે વેચો તો ઓબ્વિયસલી એન્ટાઇટલમેન્ટની બીજી કોઈ કિંમત નથી, એટલે એન્ટાઇટલમેન્ટની સંપૂર્ણ રકમ એ તમારો નફો ગણાય. પરંતુ એ શેર તમે કેટલો સમય ધારણ કરેલા છે જેમાંથી તમને એન્ટાઇટલમેન્ટ્સ મળે છે એ સમયના આધારે તમારે એ યુ વિલ હેવ ટુ પે ધી અમાઉન્ટ ઓફ ટેક્સ, લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ.
ત્રીજી જે પરિસ્થિતિ તમે વાત કરી ચારમી, એ છે સ્પ્લિટ. હવે ઘણીવાર એવું બને કે 2018 પૂર્વેના જે ભાવ છે એ તે વખતે જે શેરની ફેસ વેલ્યુ હતી એના આધારે હોય. હવે માની લો કે તે વખતે 2 રૂપિયાનો શેર હતો, અત્યારે 1 રૂપિયાનો શેર થઈ ગયો, પછી તમે વેચ્યા તો એ 2નો 1 રૂપિયાનો થયો એટલે ઓબ્વિયસલી તમારા શેરોની સંખ્યા બમણી થઈ ગઈ. હવે બમણી થયેલી સંખ્યા હોય તો ઓબ્વિયસલી તમે જ્યારે 31 જાન્યુઆરી 2018નો ભાવ તમે લો એને ગ્રેન્ડફાધરિંગ માટે, તો તમારે એને પ્રોરેટા કરીને, કારણ કે તમારા શેરો બમણા થઈ ગયા તો તે વખતનો જે ભાવ છે એ તમારે અડધો ગણીને ચાલવાનું થાય. તો આ બોનસ, રાઇટ, સ્પ્લિટ એ બધાના સંદર્ભમાં આ બાબતો આપણા દર્શક મિત્રોએ ખાસ ખ્યાલમાં રાખવાની છે. મુકેશજી, બોનસ શેર્સની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે બોનસ સ્ટ્રીપિંગ પર એક સવાલ આવ્યો છે અજયભાઈ શાહનો અમદાવાદથી, કે બોનસ સ્ટ્રીપિંગ દ્વારા જે કેપિટલ માર્કેટમાં બધા કરવેરાનું આયોજન કરતા હોય છે, ટેક્સેશન પ્લાનિંગ જે બી, તો એનો આપણે સામાન્ય માણસ કઈ રીતે લાભ લઈ શકે એની થોડી ડિટેલ મળે તો વધારે આનંદ. યસ અજયભાઈ, આપની વાત સાચી છે. આ બોનસ સ્ટ્રીપિંગ જે છે ને એ એક ટેક્સ પ્લાનિંગ માટેનું એક બહુ જ ઇફેક્ટિવ ટૂલ સમૂહ બની ગયું છે. અને હવે વાત એવી છે કે કાયદાની અંદર જો બાકોરું હોય, ચારમી લૂપહોલ હોય, તો ટેક્સ પેયર્સ વિલ ઓલવેઝ બી ટેમ્પટેડ ટુ મેક ધ યુઝ ઓર મિસયુઝ ઓફ ઇટ. હવે પર્ટિક્યુલરલી બોનસ સ્ટ્રીપિંગની વાત કરીએ તો વોટ ઇઝ બોનસ સ્ટ્રીપિંગ? ભાઈ અજયભાઈને સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે. દર્શક મિત્રો, આજે એવું છે કે તમે જાણો છો કે કોઈ પણ એક શેર હોય, દાખલા તરીકે એ શેરની બજાર કિંમત અત્યારે 200 રૂપિયા છે, અને માની લો કે એ કંપની એક શેર બોનસ આપે, તો સામાન્ય રીતે પ્રી બોનસ જે 200 રૂપિયાનો ભાવ હોય તો પોસ્ટ બોનસ સમજી શકાય કે મોર ઓર લેસ એનો ભાવ અડધો થઈ જાય, એટલે 100 રૂપિયા થઈ જાય. હવે શું થાય? તમે નિયમ એ કર્યો છે કે બોનસ શેર્સ જે છે એની વેલ્યુ 0 ગણાય. જે બોનસ એલોટમેન્ટ પછી જે શેર 200 રૂપિયામાં તમે હતો, અને એમ સમજો કે એ તમે તે વખતે 200 રૂપિયે જ ખરીદ્યો હતો એમ માની લઈએ, તો એ 200 રૂપિયે ખરીદેલો શેર આજે તમને 100 રૂપિયે તમે વેચી શકો છો, કારણ કે એનું લિસ્ટિંગ પ્રાઇસ પછી 100 રૂપિયા થઈ ગઈ. તો એ 100 રૂપિયા બિકમ્સ અ લોસ. ઇનફેક્ટ આ બોનસ સ્ટ્રીપિંગમાં લોકો કરતા એ હોય છે કે એમને ખબર છે કે આ શેર હવે એના બોનસ આવવાના છે, ડિક્લેર થવાના છે, તો એ બોનસ ડિક્લેરેશન પહેલાં એ 200 રૂપિયે ભાવના અમુક શેરો લઈ લે. થોડાક જ દિવસોમાં એ શેરો 100 રૂપિયા એના લિસ્ટિંગ થઈ જાય. એટલે એ જે બોનસ સિવાયનો જે ઓરિજિનલ લોટ છે એ 100 રૂપિયે વેચે તો એને પર શેર 100 રૂપિયાનો લોસ જાય. તમને લાગે કે આ લોસ, પણ ઇટ્સ નોટ અ રિયલ લોસ. કેમ? કારણ કે પેલા બીજા બોનસવાળા જે છે, ઝીરો પ્રાઇસવાળા, તો તમારી પાસે રહ્યા જ છે, એટલે સરવાળે તો તમારી પાસે સ્ટોક છે. પણ તમે આ 100 રૂપિયા પર શેર ચારમી જે લોસ બુક કરી શકો છો, તો ઘણું ખરું શું કરો તમે કે ભાઈ તમારો બીજો કોઈ ગેઇન થયો હોય શોર્ટ ટર્મનો, એની સામે એને સેટ ઓફ કરીને લાભ લેવાનું તમે આયોજન કરો. હવે એ આયોજન માટે આ બોનસ સ્ટ્રીપિંગ જે છે ને એ હજી ઇટ્સ અ વાઇડ ઓપન ડોર. આ અગાઉ ડિવિડન્ડ સ્ટ્રીપિંગ દ્વારા લોકો પ્લાનિંગ કરતા હતા, એટલે ડિવિડન્ડ સ્ટ્રીપિંગને ચેક કરવા માટે કલમ 94(7) હેઠળ આવી રીતે શેર્સ અને યુનિટ્સની અંદર ડિવિડન્ડ સ્ટ્રીપિંગ થાય તો એને પ્લગ કરવા માટેની જોગવાઈ આવી. પણ બોનસ સ્ટ્રીપિંગ ઇઝ સ્ટીલ વાઇડ ઓપન. તો દર્શક મિત્રો, ગુજરાતીઓ માટે શેર બજારમાં રોકાણ કરવું અને એમાંથી નફો કમાવવો એ કોઈ મોટી વાત નથી, પણ જો એનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ મેળવવામાં આવે તો એ તમને વધારે ફાયદો કરાવી શકે છે. માટે મુકેશ પટેલની ટિપ્સ તમને વધારે ફાયદો કરાવશે.
અને સાથે સાથે તમારા પણ શેરને લઈને અથવા તો ટેક્સ પ્લાનિંગને લઈને કોઈ પણ સવાલ હોય તો એ સવાલ તમે અમને મોકલી શકો છો. એ સવાલ તમે ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો અને સાથે સાથે તમારા સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર ફ્લો થઈ રહ્યો છે એ વોટ્સએપ પર તમે વિડીયો રેકોર્ડ કરીને પણ આ સવાલ અમને મોકલી શકો છો. એના તમામના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.